આવી ગયા છીએ અમારા કેતન કાકાની મોટીમાં આવી ગયા શોરૂમે હાર બાર લઈને કમ્પ્લેટ બરાબર ને। હેલો યુટ્યુબ ફેમિલી, હર હર મહાદેવ। કેમ છો બધા? મજામાં જ હશો તો ફરીથી એક મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। અને આજે મંગળવાર છે અને તમને ઓલા આગલા બ્લોગમાં તમને કીધું જ હશે કે કેતનભાઈ આપણા કમબેક કરવાના છે। તો આજનો એ દિવસ આવી ગયો છે અને આજે અમે લોકો જઈ રહ્યા છીએ કેતનભાઈ માટે ન્યૂ બાઇક લેવા માટે। અને આપણા ઘરે મહેમાન આવી ગયા છે। મહેમાનમાં છે મોટીમાં। શું કે મોટીમાં? મોજ ને? ઓહો, આજ ગાડી લેવાની એમ ને? વાહ વાહ, સરસ લ્યો। અને આપણા જયદેવભાઈ છે। શું કે જયદેવભાઈ? જય માતાજી। જય માતાજી। શું કે તબિયત પાણી? બહુ સારા એમ ને? આજે આવું જ છે ને ગાડી લેવા? હે વાહ રે વાહ, તો આજે જવું જ છે એમ ને ગાડી લેવા આપણે? સરસ સરસ લ્યો। આપણા અજયભાઈ છે। શું કે અજયભાઈ? મજામાં? હાલો તો ગાડી લેવા જઈએ એમ ને? એટલે જેને ગાડી લેવાની એ ભાઈ ખુદ નથી આવ્યો હજી। એ ક્યારે આવશે હવે નક્કી નથી, ક્યાં પહોંચે ક્યારે આવે એવું ધરાર ધરાર જેવું હે ધરાર ધરાર। એટલે આ બાજુ મમ્મી રોટલી બનાવી રહ્યા છે। શું કે મજામાં? હા, વાહ 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 વાહ, સરસ સરસ। સીમા ભાભી રસોઈ બનાવી રહ્યા છે। શું બનાવી રહ્યા છે? બટેકાનું શાક। વાહ વાહ વાહ, સરસ સરસ। ને આ બાજુ તૈયારી થઈ રહી છે જવા માટેની, બરાબર ને? જવું જ છે ગાડી લેવા એમ ને? વાહ, સરસ સરસ લ્યો। એવું સરસ સરસ લ્યો। તો હજી કેતનભાઈ તો હજી થોડાક લેટ આવવાના કેમ કે રસ્તામાં છે અને અમે લોકો હજી આગળ જઈને બધી પ્રોસેસ જે હોય એ ચાલુ કરી દઈ કેમ કે અહીંયા આપણે 7:30 વાગે પહોંચવાનું છે ને 6:30 અત્યારે વાગી ગયા છે। તો હવે ફટોફટ આપણે જાય ને પાછળ બધા ધીમે ધીમે બધા આવતા રહે। તો કાંઈ વાંધો નહીં, બન્યા રહેજો અમારા બ્લોગમાં કન્ટિન્યુ। શોરૂમ આવી ગયા છે, કાગળિયા બધા કમ્પ્લીટ કરી નાખ્યા છે અને આપણું ફેમિલી બધું આવી ગયું છે। અને બનુબેન આપણે આવી ગયા અને વિડીયોમાં બોલશે નહીં અને મોટું જોઈ લ્યો તમે, મોટું કઈક વ્યવસ્થિત રાખો। એટલે મમ્મી ની આવી ગયા છે શોરૂમે, સીમા ભાભી આવી ગયા છે, મોટીમાં આવી ગયા શોરૂમે હાર બાર લઈને કમ્પ્લીટ બરાબર ને? આ કેતનભાઈ મોડા આવ્યા, ગાડી એને લેવાની નામે વેલા આવ્યા। ગાડી મારે લેવાની હતી ને મારા ભાઈ ને એવડો હરખ હતો ને ડોક્યુમેન્ટ ને એ બધું એને કમ્પ્લીટ છે। હું ખાલી ગાડી લેવા જઈ જાને વધારે ગોરા બગલા જેવો થઈ ગયો, કામ ઉપર હતા કેમિકલ વાળા ભર્યા હતા નગર વગર ફોન કર્યો મિલન જાજે તું તૈયારી કરી જાય। હરખ એવડો હે ને પુષ્કળ ની હરખ ને ભત્રીજો ને અમે બે હારે આવી ગયા હતા બરાબર ને? અમે સૌથી પેલા પહોંચ્યા પેલા। અને શું કે થયેલા મજામાં એમ ને? ગાડી લેવા પહોંચી ગયા, સરસ સરસ। અરે અજયભાઈ તો રાતના પણ ચશ્મા પહેરે, જોવો તમે। વાહ, એવું આપડા રાજભાઈ આવી ગયા ગાડી લેવા બરાબર ને? અને હવે આપણે અંદર જવાનું હોય, તમને બતાવી દઈએ કેવી ગાડી છે। અલ્પેશભાઈ હવે કઈક આમાં નોટિસ કરે, હું નોટિસ કરતા હોય તમારે લેવાની હે ને? આપણે કમબેક જ છે, ઉપાધિ ના કરો। એવું વાહ વાહ વાહ। એટલે આપણે હવે અંદર જઈએ, આ બધી તૈયારી ચાલી રહી છે તૈયારી રહી અને આપણા બંને ખુરશી ઉપર બેસી ગયા છે। કેતનભાઈ તમે ચાંદલા કરવાનું? ના, મારો ચાંદલો થઈ ગયો ચાંદલો કરી મારો જ છે એવું ને? હવે તમારું ડ્રીમ આવી ગયું અને હવે તમને કેતનભાઈ ની ગાડી બતાવી, તમે જોઈ લેજો, ક્લિપ આવી જશે। કેવો વિડીયો ઉતારો? 1 જ મિનિટ। હવે આપણે રીલ બનાવી નાખી, તો બન્યા રહેજો બ્લોગમાં। હવે
આપણે કેતનભાઈ ગાડી લઈ લીધી છે અને આપણે મસ્ત મજાની રીલ બનાવી લીધી છે. તો હવે રીલ તમને ઇન્સ્ટાગ્રામમાં જોવા મળશે, બધાને સ્ટોરીમાં જોવા મળશે. અને અત્યારે મસ્ત મજાની ગાડી હાર બાર ચડાવીને કમ્પ્લીટ થઈ ગઈ છે અને આપણા બંને બેન અંદર બેસી ગયા છે અને રોવાનું ચાલુ જ છે. હવે તમે આમાં કમેન્ટ કરી દેજો બંનેને કેવી રીતે કરવાનું હોય. એટલે ખોપડી તોડી નાખો, હું કરું કમેન્ટ કરજો. અને આ ભાઈ હવે કાગળિયા ઉડાડવા માંડ્યા છે બંને ઉપર, જોવો તમે. અને પીરી ભાભી એકલા એકલા દાંત કાઢે છે. હા હા, અલા વિડીયો બને, ફોટો નથી પડતો. હા વિડીયો ચાલુ જ છે, તમ આવી ગયો. અને વિડીયો તમને જોવા મળી જાય ઇન્સ્ટાગ્રામમાં, બહુ સારી એવી છે, રીલ બનાવી નાખી છે, તો જોતા આવજો બરોબર. અને હજી આપણા ભાણુભા આવે એ પાછળ રહી ગયા છે. ને એમ તો જો કે આ ઘણા લેટ પણ અમે થઈ ગયા, કેમ કે શોરૂમ થઈ ગયું છે અત્યારે બંધ. એટલે બધું ઝડપમાં કર્યું, જેવી બની એવી જોતા આવજો ને કમેન્ટ નીચે કરતા આવજો કેવું છે. ને પેડા ખવડાવ, હું લઈ આવજા અહીંથી પેડા. હું તો હમણાં 5 કિલો પેડા લેતો આવજા. લ્યો કઈ રહી ને એવું. હા વાંધો નહીં. અમે ખાખરી ઉતારતા રોડ માટે દેખાડ્યો જો. અચ્છા. અને બસ હવે ભાણુભા આવે અને એને બતાવી દે ગાડી કેવી છે. ટૂંક સમયમાં હમણાં આવવાના છે, તો કાંઈ વાંધો નહીં, બન્યા રહેજો અમારા બ્લોગમાં. ને આજે કાંઈક જમવાનું કંઈક અલગ છે ઘરે એવું કીધું છે, મને શું છે એ ખબર નથી. તો કાંઈ વાંધો નહીં, બન્યા રહેજો અમારા બ્લોગમાં. બાકી છે એ સારું છે, શું છે એ ખબર નથી, છે ખરા શું હોય હવે મારો રામ જાણે બરોબર. ને અત્યારે ઘુમડા માયરા માર થયા જ શું વાત. તો હાલો અત્યારે લખાવતા જાય કમ્પ્લેટ કરી નાખી થઈ જાય એવું પડાકો જ કરવાનો થાય બરોબર. 1000 રૂપિયા છે જેના હોય હમણાં પાછા લઈ લે. આપણી 78 સપનોની રાણી તો ગેરેજમાં તૈયાર થઈ. વાહ, મોટિવેશન કરવો જોઈએ એમને. સરસ સરસ લ્યો. વાહ, બહુ સારામાં સારું થયો. 15 વર્ષ એટલે બહુ કહેવાય. કારણ નરેન્દ્ર મોદી શું થાય તને? તો કાંઈ વાંધો નહીં, બન્યા રહેજો અમારા બ્લોગમાં કન્ટિન્યુ. હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં જશો. અને આજે આપણે ગાડી લેવા આવી ગયા છીએ અમારા કેતન કાકાની. તો હાલો કેતન કાકા સાથે મુલાકાત કરાવી. શું છે કેતન કાકા? જય શ્રી કૃષ્ણ. મજામાં? અત્યારે તો મજામાં હું. 4 તારીખથી ખબર પડશે ત્યારે તમે બધા અત્યારે સાથ સહકાર આપ્યો હોય તો સાથ સહકાર આગળ આપતા રહેજો. બધાને મેં સિક્રેટમાં કહી દીધું હોય એ સાથ સહકાર આપવાનું ભૂલતા નહીં. તને તો મેં ખાસ કરીને કીધું ચોરી ના લગાવતા હાલે, ચોરી ન લગાવો કાંઈ નહીં, પણ ખાલી એક હપ્તો દઈ દેવો ને તો આ ચોરીની કઈ જરૂર નથી, હપ્તા નહીં. તો આજની ગાડી લીધેલી ખુશીમાં મારા કાકાએ મારા કાકીએ રસપુરીનો પ્રોગ્રામ રાખ્યો હોય ત્યારે પણ આપણે બધા હારે મળશું, રસપુરી ખાવું. કાકાની ખુશી આજે આપણે વ્યક્ત કરશું. સાંજે ઘરે જઈ ત્યારે જરીક બતાવશું. તો તમે કઈ કેવા માંગો? તમે કઈ કેવા માંગો ભાઈ? આને કેવા માંગો? મેં કીધું ઈ જ કેવા માંગે. મેં કીધું ઈ જ કેવા માંગે. ગાડી બતાવો. આ ગાડી મોડલ રામદેવ ચોકની જતો કાંઈ છે. ચાલો હવે આપણે નેક્સ્ટ બ્લોગ. ટ્રાફિક એ તો જોઈ લો. અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આપણા ભાણુભા બાકી હતા એટલે બાકીને ફોટો બોટો પાડી લીધો. અને અત્યારે ભાણુભા પણ આપણા ઘરે આવી ગયા છે જમવા માટે. અને ભાણુભા અત્યારે જમવા બેસી ગયા છે, બરાબર ને ભાણુભા?
બરાબર આ તમે લેટ થઈ ગયા હતા હો ભાઈ. ટ્રેન ચૂકાઈ ગઈ હતી. એવું હે ઈ સારું લ્યો, ટ્રેન ચુકાઈ જાય ઈ બહુ સારું કહેવાય. અને કેતનભાઈ હું તમે મીઠાઈમાં શું કહેતા હતા? આવડું ગાડી છે ને ખુશીમાં કાકાએ રસ બનાવ્યો. વાહ વાહ વાહ, સરસ અમે સરસ. આજે કોઈ પાર્ટી નથી દીધી, મારા કાકાએ પેલા જ દઈ દીધી. શું વાત છે? હા, ગાડી આવી ડાયરેક્ટ બોક્સ ખોલ્યું કેરી. વાહ. અને આ બધા જમવા બેસી ગયા છે, બરાબર ને? રેડી? ખાઈ લેવું? ખાઈ લ્યો તો હાલો હવે આપણે ખાઈ લઈ અને પછી આપણે નિરાતે મળશું, બરાબર ને? હવે આપણે બધાએ જમી લીધું છે અને કેતનભાઈ ની નવી બાઇક લઈને અત્યારે એના ઘર તરફ નીકળી ગયા છે. અને બસ કેતનભાઈ નવી ગાડી લીધી, બધાએ કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન કહી દેજો. અને આ હવે આપણા બ્લોગનો એન્ડ કરવાનો સમય થઈ ગયો છે અને આપણા જયદેવ ભાઈ આવી ગયા છે. શું કે જીરાજ? મજામાં. મજામાં એમ ને? કેતનભાઈ ગાડી લીધી કેવી છે? સારી છે. એવું હે, કાંઈ વાંધો નહીં, તમારે પણ લેવાની જ છે હમણાં ટૂંક સમયમાં, બરોબર? નહીં નહીં, ત્રણ વર્ષ તો નહીં થાય, હમણાં ટૂંક જ સમયમાં લેવાની છે, કમિંગ સોન છે, બરોબર છે? એટલે ઉપાધિ ખોટી કરવાની નહીં, તમે પણ નવી ગાડી લેવાના છો, બરોબર? અને હવે આપણે બ્લોગનો એન્ડ કરવાનો છે, તો એન્ડ કરાવી નાખો ચાલો. બ્લોગ ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા રહેજો. અને નવી ગાડી લીધી અને કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન લખતા રહેજો. હા, અને લાલ ઘંટી દબાવવાનું ભૂલતા નહીં. તો કાંઈ વાંધો નહીં મિત્રો, તમને આ બ્લોગ ગમ્યો હશે, ગમ્યો હોય તો લાઈક છે, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવા વિડીયો સાથે, નવા બ્લોગ સાથે. અને કોંગ્રેચ્યુલેશન કરી દેજો નીચે કમેન્ટમાં અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો બધાને બાય બાય, સબસ્ક્રાઇબ કરતા જજો.